આપણે રસોઈ ઘરે બને તો આવી ચટણી ના બને, ભજીયા ના બને. સાચી વાત છે, એટલે બહાર ખાવા આવવું પડે. એટલે જ બહાર ખાવા આવવું પડે. ટેસ્ટ એટલે યાદ આવે એવી જુનાગઢના પ્રખ્યાત બજરંગ ભજીયા. ભાઈ બજરંગ ગાંઠિયા ભજીયામાં કોઈ સ્વાદમાં ફેર નથી પડ્યો ને આમાં કોઈ નહીં, કઈ નહીં. કેવું લાગ્યો સ્વાદી? એકદમ પેલા જેવું. અને આખા અમદાવાદમાં ભજીયા ખાવા હોય, ગાંઠિયા ખાવા હોય, એક જ નામ બજરંગ ભજીયા. અને એમાં બી અમારા રક્ષિલભાઈ નું અરે જબરજસ્ત. અહીંયા ઓપનિંગમાં જે મજા આવી ને ખતરનાક. જો અમારા આખી પૂરી ફેમિલી આવી છે. બધા અહીંયા આવજો, એન્જોય કરજો. ભાઈ ખરેખર ખૂબ જ આનંદ થયો અને ખૂબ જ મજા આવી અમને. ટેસ્ટ એટલે બજરંગ ભજીયાનો નાખતા હશે. આટલા સરસ ન થાય આપણે. હા જોજો કમલેશભાઈ ઉડાડતા ને યાર આ તમે. ભાઈ હવે તો કહેવાય ને કે આટલા વિડીયો બનાવ્યા, હવે તો કઈક આવડવું જોઈએ ને ભાઈ. આજે તો અમારા જુનાગઢ થી પિયુષભાઈ આવ્યા, હું સ્પેશિયલ. આપણે અમદાવાદ ની અંદર છે ને ધૂમ મચાવે છે. અને તમને કહી દઉં કે ઓરિજિનલ નું ભાઈ આપણે લોગો શું છે એ કહી દો ભાઈ. બજરંગ ભજીયા ગાંઠિયા હાઉસ ની સાચી ઓળખાણ એ જ છે. જુનાગઢ ના પ્રખ્યાત રાજુભાઈ ડોંગા તથા ભરતભાઈ ડોંગા લખેલું હશે અને બજરંગ નો આપણો લોગો મારેલો છે. બરાબર. એ જ જુનાગઢ બજરંગ ભજીયા ગાંઠિયા હાઉસ ની સાચી ઓળખાણ. ભાઈ મેં જેટલી બ્રાન્ચોમાં વિડીયો બનાવ્યો ને સાહેબ, એ જગ્યાએ ધૂમ મચાવી રહ્યા છે. અને પ્લસ એક પણ 0 કમ્પ્લેન્ટ સાહેબ. બધાને ગરમ ગરમ જોડાવે. લીલી છામ મેથી છે. પછી આમાં ટીકડી વાળા ગાંઠિયા અને સ્પેશિયલ આ લોકોની સ્પેશિયાલિટી શું ખબર છે? લગ્નમાં તમે જે જમો ને સાહેબ, જે આપણે ભજીયા ખાઈ ને સાહેબ, એ તમને બજારમાં બહુ ઓછી જગ્યાએ મળે. એ સ્વાદ આપણે મળે. કઈ જગ્યાએ આવવાનું પાકું? એ નવું એડ્રેસ કહી દો. નવું એડ્રેસ આપણું કે જે બજરંગ હતું આપણે નિકોલમાં ખોડલધામ નવરાત્રી ગ્રાઉન્ડ ની સામે, એ આપણે જગ્યા ટ્રાન્સફર લીધી છે. મેંગો સિનેમાની સામે અર્બન ચોક ની બાજુમાં ફોર્ચ્યુન સર્કલ બજરંગ ભજીયા. મેન બ્રાન્ચ ને આવડી. હા, અમદાવાદ ની મેઇન બ્રાન્ચ. હા, આવી જાવ ને ખાઈ જાવ. સુરત ની મેઇન બ્રાન્ચ આઉટ રિંગ રોડ ઉપર સુરતમાં છે. એમ અમદાવાદ ની મેઇન બ્રાન્ચ અમદાવાદ નિકોલમાં છે. નિકોલમાં આપણી એક જ બ્રાન્ચ છે, બજરંગ ભજીયા અને ગાંઠિયા હાઉસ જુનાગઢ વાળાની. નિકોલમાં એક બ્રાન્ચ છે, નરોડા હંસપુરામાં એક બ્રાન્ચ છે, બોપલ એક બ્રાન્ચ, વૈષ્ણોદેવી એક બ્રાન્ચ. ભાઈ માણસો ને એક હાથે ભજીયા કરતા આમ કેવાય ને કે ખાતા નથી ને ભાઈ બબ્બે હાથે ભજીયા બનાવે છે. ધબા ધબી જો પાછળ તમે જે જોઈ રહ્યા છો કે લોકો ભજીયા અને ગાંઠિયા ખાવા. 5000 માણસ સુધીના ભજીયા. હા દીપુભાઈ, અમદાવાદમાં કાઠિયાવાડી ગાંઠિયા ખાવા મળી જાય તો મળી જ જાય ને. અહીંયા બજરંગમાં તો જોરદાર મજા આવે. હા, જો હમણાં અમારા રૂ જેવા ગાંઠિયા. અને ભાઈ ગાંઠિયા છે ને ભાઈ, આ ફાટે ને તો જ હાચો ગાંઠિયો, બાકી ગાંઠિયો નકામો. અને આટલા જાડા હોય ને તોય છતાં તમને રૂ જેવા લાગે ને તો માનવાનું કે હા, આપણા ના લોકો જેવું નહીં ફાવે. ઉછાળો તો ભોલાભાઈ ઉલાર છે ગાંઠિયા. હા, આપડે તો જારો ઉલડે. ભાઈ હવે આપણી ડીશ આવી ગઈ, જેમાં મેં અત્યારે મેથીના ભજીયા, બટાકા, આપણે લસણ વાળા. હા, તમે લસણિયું તો જોવો સાહેબ, વચ્ચે ચટણી ભરી હોય. આપણું ફેવરેટ છે, મને બહુ ભાવે. અને એમાં બજરંગ ભજીયા ગાંઠિયામાં આવું એટલે ખરેખર મોજ જ આવી. ગાંઠિયો તમે ખાવ હાવ રવો મોઢામાં નાખ્યા ભેગું રૂ. આમની ચટણી, સંભારો, મરચા, ડુંગળી આ બધું આપવામાં આવે છે.